નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં શુક્રવારની સવારો ગોઝારી સાબિત થઈ છે। ગુજરાતમાં વહેલી સવારથી જ અકસ્માતોના સમાચાર આવી રહ્યા છે, ત્યારે અલગ અલગ જિલ્લાઓમાં સર્જાયેલા 3 અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા છે। તેમાં જસદણમાં પુલ નીચે પડેલી કારમાં આગ લાગતા 3 લોકો પડતું થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે। તો વડોદરા કરજણ હાઈવે પર અકસ્માતમાં વડોદરા નેશનલ હાઈવે 48 પર આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। કરજણ ધાવડ ચોકડી બ્રિજ પર ટ્રાવેલ્સ અને ટ્રક વચ્ચે અકસ્માત એટલો ભયાનક હતો કે ઔરંગાબાદથી અમદાવાદ જતી ટ્રાવેલ્સ સાઈડમાં ઉભેલા ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં અકસ્માતમાં બસમાં બેઠેલા 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, તો 2 મુસાફરોના મોત નીપજ્યા હતા। કરજણ પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।